ગુજરાત અને દેશની શાન ગણાતા એશિયાટિક લાયન એટલે કે આપણા સાવજોની સુરક્ષા માટે હવે વન વિભાગ અને રેલવે તંત્ર સજ્જ થયું છે। વર્ષ 2024માં રેલવે ટ્રેક પર સિંહોના અકસ્માતથી કાળજું કંપાવનારી ઘટનાઓ બાદ હાઈકોર્ટના આદેશથી એક ખાસ એસઓપી તૈયાર કરવામાં આવી છે, જે અંતર્ગત હવે અમરેલી જિલ્લામાં સિંહોની સેફટી માટે કરોડોના ખર્ચે ખાસ બોક્સ બ્રિજ એટલે કે અંડરપાસ બનાવવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવાઈ છે। ગુજરાતમાં સિંહોનું સૌથી મોટું ઘર ગણાતા અમરેલી જિલ્લામાં સાવજોની સુરક્ષા વધારવા માટે એક અત્યંત હકારાત્મક પહેલ કરવામાં આવી છે। છેલ્લી વસ્તી ગણતરી મુજબ ગુજરાતના કુલ 891 સિંહમાંથી 339 કરતા વધુ સિંહો માત્ર અમરેલી જિલ્લામાં વસે છે। સિંહોની વધુ અવરજવર વાળા વિસ્તારોમાં રેલવે અને વન વિભાગના સંયુક્ત સર્વે બાદ કુલ 5 બોક્સ બ્રિજ મંજૂર કરાયા છે, જેમાંથી 3 અંડરપાસ સાવરકુંડલા લીલિયા પંથકમાં અને 2 અંડરપાસ રાજુલાથી પીપાવાવ પોર્ટની વચ્ચે તૈયાર થઈ રહ્યા છે, જેથી સિંહોને ટ્રેક ક્રોસ ન કરવો પડે અને તેઓ નીચેથી સલામત રીતે પસાર થઈ શકે। રેલવે ટ્રેક પર સાવજોના કાળચક્રને રોકવા વન વિભાગ રેલવેનો મોટો માસ્ટર પ્લાન। હાઈકોર્ટની ફટકાર બાદ તંત્ર એક્શનમાં આવી સાવજોની સુરક્ષા માટે તૈયાર કરી એસઓપી। કરોડોનો ખર્ચે અમરેલીમાં સિંહો માટે બની રહ્યા છે ખાસ અંડરપાસ। અમરેલીના જંગલોમાં દોડશે ટ્રેન, પણ સાવજ રહેશે સેફ। હવે સાવજો પર રહેશે ડિજિટલ બાજ નજર। અંડરપાસમાં વન વિભાગ લગાવશે ટ્રેપ કેમેરા। મધમાખીના અવાજથી બચશે સિંહના જીવ। રેલવે ટ્રેક પર લાગશે ખાસ હની બી બઝર્સ। ચેન લિંક ફેન્સિંગથી અમરેલી રેલવે લાઇન થશે સુરક્ષિત। અંડરપાસથી પસાર થતા સિંહોની ક્ષણે મૂવમેન્ટ પર રખાશે વોચ। અંડરપાસની વાત કરીએ પહેલા એક નાની બ્રીફ એ આપી દઈશ કે સિંહોની રેલવે ઉપર અથવા રેલવે પાટા ઉપર જે અકસ્માતો થયા હતા ભૂતકાળમાં 2024માં એનું નામદાર હાઈકોર્ટ દ્વારા ખૂબ જ સંજ્ઞાન લેવામાં આવ્યું છે અને PL 56/2018 ને અનુલક્ષીને નામદાર હાઈકોર્ટ દ્વારા એક હાઈ લેવલ કમિટીની રચના કરવા આદેશ આપેલો। આ હાઈ લેવલ કમિટી કે જેમાં PCCF વાઇલ્ડલાઇફથી લઈને રેલવે વિભાગના પણ ઉચ્ચ અધિકારીઓ સામેલ હતા, જેઓએ સિંહોની અવર જવર સરળતાથી થઈ શકે અને રેલવે ટ્રેક ઉપર આવી કોઈ દુર્ઘટના ન બને એ માટે એક એસઓપી બનાવી। આ એસઓપીના ભાગરૂપે આ અંડરબ્રિજનું કામગીરી થઈ રહી છે। આ જે એસઓપી બની છે એની અંદર 3 અલગ અલગ કમિટીની જોગવાઈ કરવામાં આવી છે। રેન્જ લેવલ રિવ્યુ કમિટી જે મહિને એક વખત મિટિંગ કરે છે અને સિંહોની સુરક્ષા રેલવે ઉપર કઈ રીતના સારામાં સારી થઈ શકે એ બાબતની ચર્ચા કરે છે। તો રેન્જ લેવલ રિવ્યુ કમિટીમાં અધિકારીઓ અને રેલવે વિભાગના અધિકારીઓના જોઈન્ટ ઇન્સ્પેક્શનના આધારે 5 લોકેશન જે લીલિયા, સાવરકુંડલા, રાજુલા અને પીપાવાવ સુધીમાં આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા હતા કે જ્યાં સિંહોની અવર જવર થતી અને સિંહો રેલવે ઉપર આવી જવાની સંભાવના વધતી હોય। તો આ 5માંથી 3 જે અંડરપાસીસ છે એ સાવરકુંડલા અને લીલિયાના પટ્ટામાં આવે છે અને 2 અંડરપાસ રાજુલાથી પીપાવાવ પોર્ટની વચ્ચે આવે છે। જે અમારી છેલ્લે વિઝિટ થઈ હતી સ્ટાફની એ મુજબ 2 થી 3 અંડરપાસના કામ ઓલમોસ્ટ પૂર્ણતાના આરે છે, બાકીના કામ પ્રગતિમાં છે। શું પ્રગતિ છે, એક્ઝેક્ટ ક્યારથી વર્કિંગમાં લેશે રેલવે ડિપાર્ટમેન્ટ તરફથી માહિતી મળી શકશે। પણ આનાથી શું ફાયદો થશે? મુખ્ય જે લોકેશનો આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે એ જ્યાં સિંહોની અવરજવર સૌથી વધારે થાય છે અને જેમને રેલવે ક્રોસ કરીને જવું પડે છે, ટ્રેક ક્રોસ કરીને એ ન જવું પડે અને સરળતાથી અંડરપાસનો ઉપયોગ કરીને સિંહ ત્યાંથી જઈ શકે એના માટે આનો ઉપયોગ થશે। વધુમાં જ્યારે અંડરપાસ વર્કિંગમાં આવશે ત્યારે વન વિભાગનું એટલે કે શેત્રુંજી વન વિભાગનું અત્યારે હાલ એવું આયોજન છે કે ત્યાં અમે ટ્રેપ કેમેરા કે એવું એક મોનિટરિંગ સિસ્ટમ પણ લગાડશું કે જેથી આનું ઇફેક્ટિવ યુટિલાઇઝેશન વાઇલ્ડલાઇફ દ્વારા કરવામાં આવે છે કે કેમ। ગુજરાતમાં કુલ સિંહની સંખ્યા 891, 339 પ્લસ સિંહ માત્ર અમરેલીમાં। કુલ 5 મંજૂર અંડરપાસ। સાવરકુંડલા લીલિયા પંથકમાં 3 અંડરપાસ। રાજુલા પીપાવાવ પોર્ટ લાઇનમાં 2 અંડરપાસ। હાલમાં 5માંથી 2 થી 3 અંડરપાસનું કામ પૂર્ણ થવાના રહેશે, જ્યારે બાકીના કામો પ્રગતિમાં છે। આ પ્રોજેક્ટની સૌથી મોટી ખાસિયત એ છે કે અંડરપાસ શરૂ થતા જ શેત્રુંજી વન વિભાગ ત્યાં ખાસ ટ્રેપ કેમેરા ગોઠવશે, જેનાથી સિંહો અને અન્ય વન્યજીવોની મૂવમેન્ટ પર વન વિભાગ ડિજિટલ બાજ નજર રાખી શકશે।
સાવજોના અકસ્માત રોકવા માટે રેલવે દ્વારા કરોડો રૂપિયાનો ધુમાડો કરીને આ ખાસ આયોજન કરાયું છે. लोग जहाँ पर शेरों का मूवमेंट ज़्यादा होता है, जो फॉरेस्ट विभाग हमें बताता है, उन जगहों को हम लोग डिसाइड कर लेते हैं कि यहाँ पर हमें लॉइन के लिए अंडरपास बनाने हैं और हम लोग बॉक्स, जैसा कि हम लोग आपने देखा होगा ब्रिज, रेलवे के नीचे अंडर ब्रिज बन जाते हैं, उस तरह के अंडर ब्रिज के बॉक्स बना के हम लोग लाइन के नीचे डाल रहे हैं. और अभी ये हम लोगों ने ऐसी 5 जगह चिन्हित की हैं. 5 जगहों में से एक जगह का कार्य पूर्ण हो चुका है और वो हम लोगों ने भी 2 दिन पहले ही उसे चालू किया है. इसके अलावा 4 अन्य जगहों पे काम चल रहा है. इस पूरे कार्य की लागत करीब 9.5 करोड़ है और ये कार्य हम लोग 5 जगहों पे पहले करेंगे और उसका हम लोग परिणाम देखेंगे कि कितना लॉइंस जो हैं उनका टेरिटरी बदलती रहती है, उनका मूवमेंट बदलता रहता है, कितना वो लोग इसका उपयोग कर रहे हैं, कैसा, ये हमें फॉरेस्ट विभाग से जानकारी मिल जाती है. और फिर अगर ये सफल होता है हमारा प्रयोजन, तो हम लोग इसको आगे भी बढ़ाएंगे और बहुत सारे अंडरपास बनाने का हमारा. લીલિયાથી લઈને પીપાવાવ પોર્ટ સુધીની લાઇન સિંહો માટે હોટસ્પોટ ગણાય છે. તેથી બંને વિભાગો દર મહિને હાઈ લેવલ મીટિંગ યોજીને સુરક્ષાની સમીક્ષા કરે છે. રેલવે દ્વારા જંગલ વિસ્તારમાં ટ્રેનની સ્પીડ લિમિટ દિવસ દરમિયાન 50 કિમી અને રાત્રે 30 કિમી નક્કી કરાઈ છે. જે સાવજનું લાઈવ લોકેશન મળતા જ ઘટાડીને માત્ર 15 કિમી કરી દેવાય છે. એટલું જ નહીં, આગામી દિવસોમાં ટ્રેક પર ખાસ ચેઇન લિંક ફેન્સિંગ અને સિંહોને દૂર રાખવા માટે મધમાખીનો અવાજ કરતા હનીબી બઝર્સ પણ લગાવવામાં આવશે. હાઈકોર્ટના કડક વલણ બાદ વન વિભાગ અને રેલવેનું આ જોઈન્ટ ઓપરેશન વન્યજીવ સૃષ્ટિ માટે આશીર્વાદરૂપ સાબિત થશે, તેમાં કોઈ શંકા નથી. હવે જોવાનું એ રહેશે કે કરોડોના ખર્ચે બની રહેલા આ અંડરપાસ સાવજોના કાળે થતા મોતના સિલસિલાને રોકવામાં કેટલા સફળ નીવડે છે. યોગેશ કાનાબાર, અમરેલી, બી ઇન્ડિયા.